માર્ચના અંતે રાજ્યમાં પડી શકે છે વરસાદ, હવામાન નિષ્ણાતની આગાહી। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ આગામી 28, 29 અને 30 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે, જેનાથી ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા થોડા સમયથી હવામાનમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે। રાજ્યમાં પેટ્રોલ પંપ પર લોકોની ભારે ભીડ, અમદાવાદ પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખે કરી અપીલ। રાજ્યના અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં સોમવારે વહેલી સવારે કેટલાક પેટ્રોલ પંપ બંધ જોવા મળ્યા બાદ રાજ્યના અન્ય શહેરોના પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગતા ટ્રાફિક જામ થયો। આ મામલે અમદાવાદ પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે વાહનચાલકોને અપીલ કરતા કહ્યું કે લોકો અફવામાં દોરાય નહીં, તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનો જથ્થો મળતો રહેવાનો છે। ઈંધણની અછતની અફવાઓ અંગે હર્ષ સંઘવીની સ્પષ્ટતા, કહ્યું પેટ્રોલ કે ડીઝલનો જથ્થો ખૂટ્યો નથી। રાજ્યમાં ઈંધણની અછતની અફવાઓ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો કોઈ જથ્થો ખૂટ્યો નથી। પેટ્રોલ પંપ માલિક કે વેપારી કાળાબજારી કરશે તો કડક કાર્યવાહી કરાશે। વધુમાં કહ્યું કે સોશિયલ મીડિયામાં પૂરતી જાણકારી વિના કોઈ પણ ખોટી માહિતી શેર ન કરવી। અફવાઓને કારણે લોકો ગભરાટમાં આવીને બિનજરૂરી સંગ્રહખોરી કરે છે। સરકાર ખેડૂતોના દેવા માફીનો વિચાર કરી રહી નથી। નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં જણાવ્યું કે ખેડૂતો માટે સંપૂર્ણ લોન માફીનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી। તેમણે કહ્યું કે કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓ દ્વારા ખેડૂતોના નાણાકીય સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, જે સબસિડીવાળા વ્યાજ દરે 3 લાખ સુધીની પાક લોન આપે છે। વધુમાં કોલેટરલ મુક્ત લોન માટેની મર્યાદા પણ 2 લાખ કરવામાં આવી છે। સંસદમાં પહેલી વાર પશ્ચિમ એશિયા યુદ્ધ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું સ્થિતિ ચિંતાજનક। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે લોકસભામાં પહેલી વખત પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અંગે ભાષણ આપ્યું। તેમણે પશ્ચિમ એશિયાની સ્થિતિને ચિંતાજનક ગણાવીને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાનો ઉલ્લેખ કર્યો છે। તેમણે જણાવ્યું કે ભારત ક્રૂડ ઓઇલ અને એલપીજીનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે વિવિધ દેશો સાથે સંપર્કમાં છે। તેમણે ઉમેર્યું, પેટ્રોલ, ડીઝલ અને ગેસની સપ્લાય પ્રભાવિત ન થાય તે માટે પ્રયાસ ચાલુ છે। 1 એપ્રિલથી એટીએમના કયા નવા નિયમો લાગુ થશે? એચડીએફસી બેંકે જણાવ્યું કે યુપીઆઈ આધારિત એટીએમ ઉપાડ હવે માસિક મફત વ્યવહાર મર્યાદામાં સામેલ કરવામાં આવશે। આ માસિક મર્યાદાથી વધુ ઉપાડ કરનારા ગ્રાહકો પાસેથી પ્રતિ વ્યવહાર 23 ફી વસૂલવામાં આવશે। પીએનબી ગ્રાહકો તેમના કાર્ડના પ્રકાર પર આધાર રાખીને દરરોજ 50,000 થી 75,000 વચ્ચે ઉપાડી કરી શકશે। જીઓ પેમેન્ટ્સ બેંકે ક્યુઆર કોડ આધારિત પૈસા ઉપાડવાની સુવિધા શરૂ કરી છે। ગેસ સિલિન્ડરના કાળાબજાર પર પીએમ મોદીનો જવાબ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાજ્ય સરકારોને મધ્ય પૂર્વ યુદ્ધ દરમિયાન ગેસ સિલિન્ડરોના કાળાબજાર અને સંગ્રહખોરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા કહ્યું છે। પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે દેશભરમાં લગભગ 12,000 દરોડા પાડવામાં આવ્યા હતા, જેના કારણે 15,000 થી વધુ ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા હતા। ભારત પાસે 53 લાખ મેટ્રિક ટન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ છે। પશ્ચિમ એશિયા સંઘર્ષ પર સંસદમાં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત પાસે 53 લાખ મેટ્રિક ટનથી વધુનું સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ છે અને 65 લાખ મેટ્રિક ટનથી વધુની રિઝર્વ વ્યવસ્થા કરવા માટે કાર્ય ચાલી રહ્યું છે। તેમણે ઉમેર્યું કે ભારત 41 દેશોમાંથી ઉર્જા આયાત કરે છે અને દેશની રિફાઇનિંગ ક્ષમતામાં વધારો થયો છે। વિધાનસભામાં આવતીકાલે હર્ષ સંઘવી યુસીસી બિલ રજૂ કરશે। ભાજપના તમામ એમએલએ હાજર રહેવા આદેશ। ગુજરાત વિધાનસભામાં મંગળવારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગુજરાત સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરશે। બિલ પર ગૃહમાં વિસ્તૃત ચર્ચા કરાયા બાદ તેને પસાર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે। આ ઉપરાંત વીજળી ગુજરાત સુધારા વિધેયક અને અન્ય બિન સરકારી વિધેયકો પણ રજૂ કરાશે। ગૃહમાં બેઠકની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થશે, જેમાં મહેસૂલ, સામાન્ય વહીવટ અને નર્મદા જેવા મહત્વના વિભાગો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે। ટ્રમ્પે ઈરાન પર હુમલો રોકવાની જાહેરાત કર્યાની થોડી મિનિટોમાં ઇઝરાયેલે ઈરાન પર હુમલા કર્યા। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલા રોકવાની જાહેરાત કર્યા પછી તરત જ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ એ ઈરાનની રાજધાની તેહરાન પર હુમલા કર્યા। આઈડીએફ એ જણાવ્યું કે તે તેહરાનની વચ્ચે સ્થિત ઈરાની આતંકવાદી શાસન સાથે જોડાયેલા સ્થળોને નિશાન બનાવી રહ્યું છે। દરમિયાન ટ્રમ્પે ટિપ્પણી કરી હતી કે અમેરિકા અને ઈરાન વચ્ચે અર્થપૂર્ણ વાતચીત થઈ છે।
પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી ઉર્જા પુરવઠા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પેટ્રોલિયમ, ક્રૂડ ઓઇલ, ગેસ, વીજળી અને ખાતર ક્ષેત્રોની પરિસ્થિતિની સમીક્ષા કરવાનો હતો. આ બેઠકમાં અધિકારીઓને દેશભરમાં આ આવશ્યક ચીજવસ્તુઓના અવિરત પુરવઠા પર ખાસ ધ્યાન આપવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. WHOએ પરમાણુ જોખમની ચેતવણી આપી, સંયમ રાખવાની કરી વિનંતી. ઈરાનના નાતાન્ઝ અને ઇઝરાયેલના ડીમોના પરમાણુ સ્થળો નજીક થયેલા હુમલાઓના અહેવાલો પછી WHO વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસે ચેતવણી આપી છે કે મધ્ય પૂર્વ સંઘર્ષ ખતરનાક તબક્કામાં પ્રવેશી ગયો છે. હજુ સુધી કોઈ રેડિયેશન સ્પાઇક નથી. તેમણે જાહેર સલામતી પર ભાર મૂકતા સંયમ અને તણાવ ઓછો કરવાની વિનંતી કરી, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ તણાવ પર કાર્યવાહી કરવાની ધમકી આપી છે. 8મા પગાર પંચ બાદ કર્મચારીઓને મળી શકે છે 15 લાખ સુધીનું એરિયર. અહેવાલો અનુસાર જો 8મા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવે તો કર્મચારીઓને 20 મહિનાના સમયગાળાને આવરી લેતા બાકી એરિયર મળી શકે છે, જેની રકમ સંભવિત રીતે 3.6 લાખથી 15 લાખ સુધીની હોઈ શકે છે. આ રકમ કર્મચારીઓના મૂળ પગાર પર આધારિત હશે. કર્મચારી સંગઠનો 8મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 3 થી 3.25 સુધી વધારવાની માંગ કરી રહ્યા છે. અમિત શાહે પીએમ મોદીને ભારતમાં સૌથી લાંબા સમય સુધી સરકારના વડા બનવા બદલ અભિનંદન પાઠવ્યા. ગૃહમંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતના સૌથી લાંબા સમય સુધી સરકારના વડા બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું, વડાપ્રધાન મોદીના 8,900 દિવસના જાહેર જીવન રાષ્ટ્ર પ્રથમ શાસન કાર્યમાં પ્રામાણિકતા અને દરેક નાગરિક માટે અથાગ સેવા પ્રત્યેની તેમની ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવે છે. પીએમ મોદી આ વર્ષે રશિયાની મુલાકાત લેશે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે જણાવ્યું કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે રશિયાની મુલાકાત લે તેવી અપેક્ષા છે. તેમની ટિપ્પણી રશિયા અને ભારત દ્વિપક્ષીય સંબંધોના નવા એજન્ડા આંતરરાષ્ટ્રીય પરિષદમાં એક વિડિયો સંબોધનમાં સામે આવી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગયા વર્ષે ડિસેમ્બરમાં 2 દિવસ માટે ભારતની મુલાકાતે આવ્યા હતા. રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે વધારો. હવામાન વિભાગની આગાહી મુજબ આજથી ગુજરાતમાં ગરમીમાં વધારો થશે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો નોંધાશે. હવે વરસાદની શક્યતાઓ નહીવત છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી વાતાવરણ ધૂંધળું રહી શકે છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. એક સપ્તાહ બાદ વાતાવરણ પલટાશે અને ગરમીમાં ફરી રાહત મળશે. 4,000માં સિલિન્ડરની કાળાબજારી. એલપીજી કટોકટી વચ્ચે સિલિન્ડરનું કાળાબજાર વધ્યું છે. આશરે 20% પરિવારો કાળાબજારમાં સિલિન્ડર ખરીદવા મજબૂર છે. તેમને એક ઘરેલું સિલિન્ડર માટે 4,000 સુધી ચૂકવવા પડી રહ્યા છે. ભારતીય સર્વેક્ષણ અને સંશોધન પેઢી લોકલ સર્કલના અહેવાલ મુજબ કાળાબજારમાં સિલિન્ડર ખરીદનારા લોકોની સંખ્યામાં ગયા અઠવાડિયાની સરખામણીમાં 6%નો વધારો થયો છે. આ અઠવાડિયે 68% લોકોએ ગેસ ડિલિવરીમાં વિલંબનો સામનો કરવો પડ્યો હતો. માવઠાથી નુકસાન અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું, છેલ્લા 2 દિવસમાં રાજ્યના વિવિધ ભાગોમાં પડેલા કમોસમી વરસાદ માવઠાને કારણે ખેતીના પાકોને થયેલા વ્યાપક નુકસાન અંગે સરકારે ગંભીર નોંધ લીધી છે. મંત્રીએ જણાવ્યું કે માવઠાથી પ્રભાવિત ખેડૂતોને મદદ કરવા સરકારનું મન ખુલ્લું છે. વહીવટી તંત્ર દ્વારા નુકસાનના આકલન માટે તમામ જરૂરી કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવામાં આવશે. એલપીજી ગેસને લઈને મોટા સમાચાર. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધે ભારતમાં એલપીજી ગેસ સિલિન્ડરોને લઈને ગભરાટ ફેલાવ્યો છે. આ દરમિયાન એક સારા સમાચાર છે. વધુ એક ભારતીય એલપીજી ટેન્કર સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ગયું છે. ઈરાની નૌકાદળે ભારતીય એલપીજી ટેન્કરને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થવામાં મદદ કરી. આ જહાજ ટૂંક સમયમાં ભારતીય બંદરમાં પ્રવેશ કરશે. આ સાથે જ યુએસથી એલપીજી ગેસ વહન કરતું એક જહાજ બેંગલુરુ પહોંચ્યું છે. યુદ્ધ વિરામ માટે ઈરાનના રાષ્ટ્રપતિની આકરી શરતો. શનિવારે પ્રધાનમંત્રી મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ દરમિયાન પીએમ મોદીએ ઈરાનના મુખ્ય માળખા પર થયેલા હુમલાની સખત નિંદા કરી હતી. ઈરાન દૂતાવાસ મુજબ રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને યુદ્ધ સમાપ્ત કરવા માટે મહત્વની શરતો મૂકી છે. તેમણે માંગ કરી છે કે અમેરિકા અને ઇઝરાયેલ તેમની આક્રમકતા બંધ કરે અને ખાતરી આપે કે આ ભૂલ ફરી ક્યારેય થશે નહીં.